સુરત શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। કેરીના રસના સેમ્પલો લેવામાં આવ્યા। કતારગામ, ભટાર, અડાજણમાં દરોડા પાડવામાં આવ્યા છે। વરાછામાં કેરીના રસના સેમ્પલ લેવામાં આવ્યા છે। જો આ સેમ્પલો ફેલ થશે તો પાલિકા કાર્યવાહી કરશે। ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ સક્રિય થયું છે। દરોડા પાડવામાં આવ્યા છે। કેરીના રસના નમૂના લેવામાં આવ્યા છે। મનીષ પરમાર અત્યારે અમારી સાથે જોડાયેલા છે। મનીષ, આપની પાસેથી જાણવા માંગીશું, આરોગ્ય વિભાગ સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે। સુરતની અંદર કેરીના રસના સેમ્પલ લેવામાં આવ્યા છે, શું માહિતી? જી બિલકુલ, વાત કરીએ તો અત્યારે કેરીની સિઝન, રસની સિઝન ચાલી રહી છે। ત્યારે સૌપ્રથમ વાત કરીએ તો થોડા દિવસ અગાઉ આરોગ્ય વિભાગે કેરીના વિક્રેતાના દરોડા પાડ્યા હતા અને કેટલીક અખાદ્ય કેરીના જથ્થાઓ નો કબજો મેળવ્યો હતો। કેટલીક કાર્બોડાઇટ કેરીથી પકાવતા જે કેરીના વિક્રેતા છે તેના કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે સુરતમાં અલગ અલગ જગ્યા પર કેરીના રસ જ્યાં મળતા હોય છે ત્યાં આગળ કાર્યવાહી કરવામાં આવી છે અને સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને સેમ્પલ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે। સેમ્પલને અત્યારે લેબમાં મોકલી આપવામાં આવશે અને ત્યારબાદ ચકાસણી કરવામાં આવશે કે જે કેરીનો રસ છે તે ખાદ્ય છે કે અખાદ્ય છે। મહત્વની વાત એ છે કે જે કેરીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે તે સેમ્પલ જે કહેવાય કે અઠવાડિયા બાદ તેના રિપોર્ટ આવતા હોય છે। તે દરમિયાન જ જે હજારો કિલો કેરીના રસ છે, લીટર છે, તે જે સુરતીજનો છે આરોગ્ય જતા હોય છે। જ્યારે અનેક સવાલો ઉભા થાય છે કે જે કાર્યવાહી કરવાની હોય છે તે તુરંત કરવાની, જે આવા તત્વો હોય છે તે તરત પકડાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે તેને કહેવાય કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવી જે તત્વો છે તેના પર લગામ લગાવવામાં આવે છે। જી, ધન્યવાદ મનીષ આ માહિતી માટે।